નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉત્ક્રાંતિમાં આ આપણો પાર્ટ 3 છે. આ પહેલાં પાર્ટ 2 સુધી જોઈ ગયા છીએ. પાર્ટ 3માં આજે આપણે પ્રવૃત્તિ 9.1 જોઈશું, જેમાં કહ્યું છે કે તમારા વર્ગના બધા વિદ્યાર્થીઓના કાનનું અવલોકન કરો. એવા વિદ્યાર્થીઓની નોંધ બનાવો જેમના કર્ણપલ્લવ સ્વતંત્ર છે અને જોડાયેલા છે. આકૃતિ 9.2માં આપેલું છે. જો અહીં આકૃતિ આપેલી છે, કર્ણપલ્લવ અને કર્ણપલ્લવ કહેવામાં આવે છે. અહીં કર્ણપલ્લવમાં કાનની બૂટની વાત કરી છે. આ કાનની બૂટ કહેવાય. એ કાનની બૂટ જુઓ આકૃતિ એમાં, એ અહીંથી છૂટી લટકતી જોવા મળે છે, જ્યારે બીજી આકૃતિમાં એ જ કાનની બૂટ અહીંયાથી જોઈન્ટ જોવા મળે છે, જોડાયેલી. તો આપણે ક્લાસમાં 60 વિદ્યાર્થીની હોય તો 60 વિદ્યાર્થીનીઓના કાનની બૂટ જોવાની છે કે કેટલી વિદ્યાર્થીનીઓની કાનની બૂટ આ રીતે જોડાયેલી છે અને કેટલાની આ રીતે ખુલ્લી છે. આગળ કહ્યું છે કે જોડાયેલા કર્ણપલ્લવવાળા વિદ્યાર્થીઓ તેમજ સ્વતંત્ર કર્ણપલ્લવ ધરાવતા વિદ્યાર્થીઓની ટકાવારીની ગણતરી કરો. આપણે ટકાવારીની ગણતરી પણ કરવાની છે. આપણે પ્રેક્ટિકલ કરેલા છે, મેં મારા ક્લાસમાં પણ કરેલા છે. લગભગ પ્રેક્ટિકલ આપણે કરીએ ત્યારે 60 વિદ્યાર્થીઓ હોય તો એમાંથી આશરે 9થી 10 વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેને કર્ણપલ્લવ છે, એટલે કે કાનની બૂટ છે, એ આ રીતે જોડાયેલી હોય છે અને બાકીનાની આ રીતે ખુલ્લી હોય છે, મુક્ત હોય છે. જો માની લો કે 9 વિદ્યાર્થીઓની બૂટ આ રીતે જોડાયેલી છે અને બાકીના 60માંથી 51 વિદ્યાર્થીઓની આ બૂટ છે એ ખુલ્લી હોય તો આપણે એની ટકાવારી કાઢવાની છે. એ પણ આપણે જોઈશું આગળ જોતા જઈએ કે પ્રત્યેક વિદ્યાર્થીના કર્ણપલ્લવના પ્રકારને તેમના પિતૃની સાથે મળીને જુઓ. આ અવલોકનના આધારે કર્ણપલ્લવ વંશાવલી કે આનુવંશિકતાના સંભવિત નિયમની સમજૂતી આપે છે. અહીં વિદ્યાર્થીઓના જે કર્ણપલ્લવ છે એ જોવાના છે. હવે જેની કાનની બૂટ આ રીતે જોડાયેલી છે એની જ આપણે અત્યારે વાત કરીએ તો તેના પેરેન્ટ્સની, એટલે આ માતા પિતાની કાનની બૂટ જોઈએ, અથવા તો માતા પિતાને ન બોલાવીએ અને વિદ્યાર્થીને જ પૂછીએ કે આ કાનની બૂટ છે, આ કાનની બૂટ કોના જેવી છે, માતા જેવી છે કે પિતા જેવી છે, તો એના આધારે પણ આપણને ખ્યાલ આવી જાય. તો વિદ્યાર્થીઓ કહેશે કે મારા પિતાને આ રીતે કાનની બૂટ જોડાયેલી છે, તો એનો અર્થ એવો થયો કે પિતાના જનીનના લક્ષણો છે એ આ વિદ્યાર્થીમાં આનુવંશિક એટલે કે વારસાગત થયા છે. અને જો માતાને કાનની બૂટ આ રીતે જોડાયેલી હોય તો માતાના એ આનુવંશિક લક્ષણ છે એ આ વિદ્યાર્થીમાં આવેલા છે એમ કહી શકાય. તો આ રીતે કાનની બૂટ છે એ અહીં 2 લક્ષણો બતાવે છે, કાનની બૂટ ખુલ્લી હોય એ અને કાનની બૂટ બંધ હોય એ. તો આના આધારે 2 પ્રકારના જે લક્ષણો છે ઉત્પન્ન થયેલા જોવા મળે છે. એક પ્રભાવી છે અને બીજા પ્રચ્છન્ન છે. હવે જુઓ, પ્રભાવી કોને કહેશું અને પ્રચ્છન્ન કોને કહેશું. જેની કાનની બૂટ જોડાયેલી છે એ વિદ્યાર્થીના બીજા ભાઈ બહેનની વાત કરીએ તો મેં એક જ મારા સ્ટુડન્ટને આ રીતે પૂછેલું, બધા સ્ટુડન્ટને જેને કાનની બૂટ જોડાયેલી હતી એ બધી જ દીકરીઓને પૂછેલું કે આ જે લક્ષણ છે એ કોના જેવું છે, માતા જેવું છે કે પિતા જેવું છે. એટલે ઘણાએ કહ્યું માતાને છે, ઘણાએ કહ્યું પિતાને છે. ત્યારબાદ એવું પણ પૂછેલું કે આ કાનની બૂટ જોડાયેલી છે તમારા બધા ભાઈને બહેનને છે, તો કહે છે કે ના, મારે એકને જ છે. તો આનો અર્થ શું થયો કે અહીં પિતા છે, આ માતા છે, આ ફાધર છે અને આ મધર છે. પિતાના કાનની બૂટ જોડાયેલી છે અને માતાને કાનની બૂટ આ રીતે સ્વતંત્ર છે, ખુલ્લી છે. તો એમાંથી જે બાળક ઉત્પન્ન થાય છે એ બાળકને જો કાનની બૂટ જોડાયેલી હશે તો અહીં પિતાના જે લક્ષણ છે એ અહીં પ્રભાવી થયેલું છે એમ કહેવાય. હવે એ જ રીતે એનું બીજું બાળક છે તો એ બીજા બાળકની અંદર આ કાનની બૂટ છે એ મુક્ત છે, એ સ્વતંત્ર છે, એ જોડાયેલી નથી. તો આનો અર્થ એવો કે આ બાળકમાં જોડાયેલી છે અને આ બાળકમાં જોડાયેલી નથી. તો આનો અર્થ એવો થયો
કે પિતાના કાનની બૂટનું જે લક્ષણ છે એ આ બાળકમાં પ્રભાવી થયેલું છે અને આ બાળકની અંદર એ લક્ષણ પ્રચ્છન્ન છે, એટલે કે દબાયેલું છે. એના શરીરની અંદર, એના જનીનની અંદર આ લક્ષણ કાનના બૂટની લક્ષણ છે તો ખરું જ, પણ એ લક્ષણ છે એ ગમે ત્યારે પ્રભાવી થઈ શકે. એ 5 વર્ષે એના પછીની પેઢીમાંય થઈ શકે, એની પછીની પેઢીમાંય થઈ શકે, અથવા તો એના પછીની પેઢીમાં પણ થઈ શકે. પણ એ લક્ષણ ગમે ત્યારે પ્રભાવી થાય, જ્યારે પ્રભાવી થશે ત્યારે એ લક્ષણ દેખાશે. તો આ રીતે 2 પ્રકારના લક્ષણ હોય છે. જ્યારે પ્રભાવી થાય ત્યારે એ પેઢીમાં એ તરત દેખાય છે, અને પ્રચ્છન્ન એટલે કે શરીરની અંદર જનીનમાં તો રહેલું જ છે પણ એ દર્શાવાતું નથી. એ જ્યારે પ્રભાવી થાય ત્યારે એ લક્ષણ દર્શાવી શકે છે. ઘણી વખત આપણે સાંભળેલું છે કે જે સાવ બાળક ગરીબ પરિસ્થિતિમાં છે, માતા પિતા ભણેલા નથી, ખાલી મજૂરી જ કરે છે, બીજી કોઈ આવડત નથી, એવા માતા પિતાનું સંતાન, એના 2 કે 3 સંતાન હોય તો એમાં એક સંતાન છે એ ખૂબ જ હોશિયાર થાય છે, અને બાકીના સંતાનો છે એ ભણવામાં ખૂબ નબળા હોય છે અથવા તો ફેલ થાય છે. અને આ જે એક બાળક છે એ ખૂબ સારા પર્સન્ટેજ લાવે, બોર્ડમાં નંબર લાવે, એટલું હોશિયાર છે. તો આનો શું અર્થ? તો કે અહીં જે માતા છે એ નબળા છે, પિતા છે એ નબળા છે, એટલા હોશિયાર નથી. તો એના જે લક્ષણ છે એ બાકીના 2 બાળકોમાં આવેલા છે, પણ આ જે બાળક હોશિયાર છે એના જે લક્ષણ છે એ એના માતા પિતાના કોઈ પૂર્વજો છે એમાં કોઈ એવું હોશિયાર હશે કે જેના લક્ષણો છે એ એના બાળકમાં ઉતરી આવેલા છે. આ સિવાય આપણે આંખના, ભૂરી આંખ માટેના જે લક્ષણ છે એનું પણ ઉદાહરણ લઈ શકાય. કે માની લો કે આ એક માતા અને પિતા છે, એનું જે સંતાન છે, અહીં પિતાની આંખ ભૂરી છે, આ ફાધર છે, મધર છે, અહીં ભૂરી આંખ માટે પિતા છે અને કાળી આંખ માટે માતા છે. તો પિતાની ભૂરી આંખ છે તો એનું સંતાન જે છે એમાં કાળી આંખ જ ઉત્પન્ન થાય છે. પાછું એનો જે સંતાન પુખ્ત થશે ત્યારે એમાંથી જે સંતતિ ઉત્પન્ન થાય છે એમાં પણ કાળી આંખવાળા જ ઉત્પન્ન થાય છે, અને એક ભૂરી આંખવાળા ઉત્પન્ન થાય છે. તો આનો અર્થ એવો કે અહીં ભૂરી આંખ માટેનું લક્ષણ આ બાળકમાં તો છે જ, જ્યારે પુખ્ત પણ અત્યારે પ્રચ્છન્ન છે. પ્રચ્છન્ન છે એટલે દેખાતું નથી. આ સંતતિમાં એ લક્ષણ દેખાતું નથી, પરંતુ તેના સંતાનો જ્યારે થાય છે ત્યારે તેના સંતાનોમાં એક સંતાનને ભૂરી આંખ છે. તો આનો અર્થ એવો કે આની અંદર જે આ બાળક છે એની અંદર પ્રચ્છન્ન લક્ષણ ભૂરી આંખનું તો રહેલું જ છે. એ પ્રભાવી એના પછીની પેઢીમાં થાય છે ત્યારે ભૂરી આંખ દર્શાવે છે. તો આમ આવા લક્ષણ 2 પ્રકારના હોય છે, પ્રચ્છન્ન અને પ્રભાવી. તો એના આધારે આ કર્ણપલ્લવની બૂટ છે એ પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણના આધારે એ બાળકમાં ઉતરી આવે છે. મેં ઘણા વિદ્યાર્થીઓને દર વર્ષે હું પ્રશ્ન પૂછું છું આ રીતે, તો તેમને ઘણાએ કહેલું છે કે મારા મમ્મીની પણ બૂટ જોડાયેલી નથી, મારા પપ્પાની પણ બૂટ જોડાયેલી નથી, મારા ફઈબાની બૂટ જોડાયેલી છે. તો આનો અર્થ એવો કે ફઈબાના જે લક્ષણ છે એ એનાય પૂર્વજોમાંથી આવેલું છે. એટલે દાદા દાદીની, તો કે હા દાદા દાદીની કે દાદાની બૂટ જોડાયેલી છે, તો દાદાની બૂટ જોડાયેલી છે એ લક્ષણ એના ફઈમાં આવ્યું, અને એના પિતામાં એ લક્ષણ નથી, પરંતુ પિતાની અંદર પ્રચ્છન્ન લક્ષણ છે, પ્રભાવી નથી, અને એ પ્રચ્છન્ન લક્ષણ છે એ આ દીકરીમાં પ્રભાવી થયું છે અને એમાં વારસાગત ઉતરી આવ્યું છે. આમ આ વારસો છે એ 7મી પેઢીએ પણ ઉતરી આવે અથવા તો 17મી પેઢીમાં પણ ઉતરી આવે છે. અને જ્યારે લક્ષણ પ્રભાવી થાય ત્યારે એ લક્ષણ તરત દેખાઈ આવે છે, બાકી પ્રચ્છન્ન રીતે શરીરની અંદર જોવા મળે છે. હવે અહીં આપણે કર્ણપલ્લવ માટે થોડા પ્રશ્ન પણ આપણે કરી શકીએ કે સૌથી વધારે અભિવ્યક્તિ કઈ બૂટની છે? તો મોટા ભાગની દીકરીઓને કે દીકરાઓને કાનની બૂટ છે એ આ રીતે મુક્ત જોવા મળે છે, જ્યારે થોડાને જ આ બૂટ છે જોડાયેલી જોવા મળે છે. તો આનો અર્થ એવો થયો કે પ્રભાવી લક્ષણ કયું છે? તો કાનની બૂટ મુક્ત છે એ પ્રભાવી લક્ષણ છે, જ્યારે કાનની બૂટ જોડાયેલી છે એ પ્રચ્છન્ન લક્ષણ છે.
હવે મારા ક્લાસમાં 60 દીકરીઓ છે તો 60 દીકરીઓમાંથી 51 દીકરીઓને આ રીતે બૂટ છે એ મુક્ત છે અને 9 દીકરીઓ છે એની અંદર આ બૂટ છે એ જોડાયેલી છે. તો આપણે એની ટકાવારી કાઢવાની છે. તો ટકાવારી કાઢતા જઈએ તો અહીં મુક્ત બૂટ છે એની ટકાવારી કાઢીએ તો 51 ગુણ્યા 100 એના છેદમાં ટોટલ સંખ્યા 60. એનો ભાગાકાર કરીએ આપણે અહીંથી તો ભાગાકાર કરતાં આપણને જવાબ આવે છે લગભગ 85% જેવો અહીં જવાબ આવે છે. જ્યારે પ્રચ્છન્ન લક્ષણ માટે આપણે ટકાવારી કાઢીએ તો અહીં લખીએ 9 ગુણ્યા 100 છેદમાં 60 અને એની આપણે ટકાવારી કાઢીએ તો અહીં લગભગ 15% જેટલા જોવા મળે છે. તો આનો અર્થ એવો થયો કે 85% આ રીતે કાનની બૂટ મુક્ત છે એવા વિદ્યાર્થી જોવા મળે છે, જ્યારે 15% છે કાનની બૂટ જોડાયેલ છે એવા વિદ્યાર્થી જોવા મળે છે. તો આ રીતે એની ટકાવારી પણ કાઢી શકાય છે. આગળ આપણે જોતા જઈએ, નવો ટોપિક આપેલો છે 9.2.2 આનુવંશિક લક્ષણો માટેના નિયમો, મેન્ડલનું યોગદાન. મેન્ડલ એક વૈજ્ઞાનિક હતા. એના વિશે આપણે થોડી પહેલાં મેન્ડલ વિશે ચર્ચા કરી લઈએ. વટાણાના છોડ ઉપર એને અઢળક પ્રયોગો કરેલા, ઘણા વર્ષો સુધી પ્રયોગો કરેલા અને ખૂબ સારું કામ કરેલું છે એને. અને સૌ પ્રથમ કારક એવો શબ્દ આપનાર અહીં આ મેન્ડલ છે. મેન્ડલે સૌ પ્રથમ કારક એવો શબ્દ આપ્યો અને કારકને પાછળથી જનીન એવું કહેવાયું કે અહીં કોઈ પણ વારસાગત જે લક્ષણો ઉતરી આવે છે એના માટે જવાબદાર કારક છે અને કારક એટલે પાછળથી જનીન શબ્દ એના માટે શોધાયો છે. એટલે કે જનીન છે એ વારસાગત છે અને આ જનીન જેમાં ઉતરી આવે છે એ પેઢીમાં એ લક્ષણ દેખાય છે. જનીન પ્રભાવી પણ હોઈ શકે અને જનીન પ્રચ્છન્ન પણ હોઈ શકે. પહેલાં આપણે ગ્રેગર જ્હોન મેન્ડલ વિશે માહિતી મેળવી લઈએ, ત્યારબાદ આપણે આગળ જોઈશું. અહીં જો ફોટોગ્રાફ્સ આપેલો છે મેન્ડલનો, એમાં કહ્યું છે કે મેન્ડલે પ્રાથમિક શિક્ષણ એક ગિરજાઘર કે દેવળમાં લીધું હતું. એટલે પ્રાઇમરી એ ઘરમાં એને દેવળમાં લીધું હતું શિક્ષણ. ત્યારબાદ કહ્યું છે અને તેઓ વિજ્ઞાન તેમજ ગણિતના અભ્યાસ માટે વિયેના વિશ્વવિદ્યાલય ગયા હતા. ખાસ ગણિત વિજ્ઞાનના અભ્યાસ માટે એ વિયેના વિશ્વવિદ્યાલય ગયા હતા. અધ્યાપનના સર્ટિફિકેટની પરીક્ષામાંની નિષ્ફળતા તેમની વૈજ્ઞાનિક શોધની પ્રવૃત્તિને દબાવી શક્યા નહીં. અહીં અધ્યાપનના સર્ટિફિકેટની પરીક્ષામાં એ નિષ્ફળ ગયા છતાં પણ તેઓ પોતાનું જે વૈજ્ઞાનિક એની જે અભિરુચિ હતી એ પોતે દબાવી શક્યા નહીં. તેઓ તેમના દેવળમાં પાછા ફર્યા અને ફરીથી જ્યાં એને પ્રાઇમરી શિક્ષણ લીધું હતું ત્યાં પાછા આવ્યા અને વટાણા પર પ્રયોગો કરવાનો આરંભ કર્યો. અને ત્યારબાદ એને વટાણા ઉપર પ્રયોગો કરવાનું ચાલુ કર્યું. તેઓ ગણિત વિજ્ઞાન બંનેના જાણકાર હતા, પરંતુ એને વટાણાના છોડ ઉપર આગળ પ્રયોગો કર્યા. તેમના પહેલાં ઘણા વૈજ્ઞાનિકોએ વટાણા તેમજ અન્ય સજીવો પર આનુવંશિક લક્ષણોનો અભ્યાસ કર્યો હતો. મેન્ડલે જ સીધા વટાણાના છોડ ઉપર સૌપ્રથમ અભ્યાસ કર્યો એવું જરૂરી નથી. એના પહેલાં પણ ઘણા બધા વૈજ્ઞાનિકોએ વટાણાના છોડ ઉપર પ્રયોગો કરેલા હતા, પરંતુ સફળ ગયા છે મેન્ડલ. આગળ, પરંતુ મેન્ડલે પોતાના વિજ્ઞાન તેમજ ગણિતિક જ્ઞાનને સંમિશ્રિત કર્યું. ગણિત અને વિજ્ઞાન બંનેનું નોલેજ એની પાસે હતું, એટલે એના કારણે એ આ વૈજ્ઞાનિક શોધ ઉપર એનું વધારે પ્રભુત્વ આવ્યું અને સફળ ગયા તેનું કારણ એ જ હતું. તેઓ પહેલાં વૈજ્ઞાનિક હતા જેમણે પ્રત્યેક પેઢીના એક છોડ દ્વારા અભિવ્યક્ત લક્ષણોની નોંધ રાખી હતી અને તેમની ગણતરી કરી હતી, જેનાથી તેમને આનુવંશિકતાના નિયમોને મેળવવામાં મદદ મળી, જેની આ પ્રકરણમાં મુખ્યત્વે આપણે ચર્ચા કરેલી છે. મેન્ડલે વટાણાના છોડ ઉપર ઘણા પ્રયોગો કરેલા છે. વટાણાના છોડ એને જુદા જુદા લીધા છે, કારણ કે વટાણાના છોડ
શા માટે પસંદ કર્યા? આ પણ એક પ્રશ્ન હોઈ શકે કે મેન્ડલે શા માટે વટાણાના છોડ જ પસંદ કર્યા? આ સિવાય ઘણી બધી વનસ્પતિઓ પસંદ કરવા માટે હતી. તો એનું એક કારણ છે કે વટાણાના છોડ છે એ નર છોડ પણ જુદો હોઈ શકે, માદા છોડ પણ જુદો હોઈ શકે, જેના કારણે એકબીજા સાથે સંકરણ કરવું ખૂબ ઝડપી બને છે. આ ઉપરાંત વટાણાના છોડમાં એના પુષ્પો પણ જુદા કલરના જોવા મળે છે, બીજ પણ જુદા કલરના જોવા મળે છે, એની સિંગ પણ જુદા કલરની જોવા મળે છે. આ જુદા જુદા એના આકારોના કારણે વારસાગત લક્ષણો, નાના નાના જે વારસાગત લક્ષણો છે એ કઈ રીતે ઉતરી આવે છે એના માટેની વધારે ખ્યાલ મળે. એટલે આ ઉપરાંત વટાણાના છોડ છે એ જે સિઝન છે એ સિઝન દરમિયાન ઘણી વખત એમાંથી વટાણા ઉત્પન્ન કરી શકાય છે, જેના કારણે પણ એને વટાણાના છોડ પસંદ કર્યો. જો એ જગ્યાએ એને આંબાનો છોડ પસંદ કર્યો હોત તો આંબાના છોડમાં કેરી છે એ લગભગ 10 વર્ષે એક આખું વૃક્ષ બને છે. તો અહીં 30 વર્ષ એ પ્રયોગ કરે તો માત્ર 10 વર્ષના નવું વૃક્ષ બનતા 3 જ વૃક્ષ એટલે 3 પેઢી ઉપર જ એ કાર્ય કરી શકે. જ્યારે વટાણાના છોડમાં એવું નથી થતું. વટાણાના છોડમાં તે અનેક પેઢી ઉપર કાર્ય કરી શકે છે, જેથી કરીને એને ઝડપથી આનુવંશિકતા વિશે ખ્યાલ આવે. વટાણાના છોડમાં કઈ કઈ ખાસિયતો છે એ આપણે એક ફોટોગ્રાફ્સ દ્વારા જોઈએ. જો અહીં વટાણાના છોડના જુદા જુદા આ રીતે એને લીધા છે અને પ્રયોગ કરેલા છે. અહીં વટાણાના જે બીજ છે એ 2 પ્રકારના હોઈ શકે છે કે એક આ રીતે રાઉન્ડ ગોળ બીજ છે, તો આ ખરબચડા બીજ છે. આ ઉપરાંત બીજની અંદર છે એ પીળાશ પડતું જોવા મળે છે, તો ઘણા વટાણાની અંદર લીલાશ જોવા મળે છે. આ ઉપરાંત જે એનો ફૂલનો રંગ છે એ સફેદ પણ હોય છે અને આ રીતે પર્પલ પણ હોય છે, એટલે કે જાંબલી રંગનું હોય છે. આ સિવાય એની સીંગ છે એ આખી ભરેલી સળંગ હોય છે. આ ઉપરાંત એની સીંગ આ રીતે ખરબચડી પણ હોય છે, જે વચ્ચે ખાલી ખાલી પણ જોવા મળે છે. એ સિવાય સીંગનો કલર પીળો પણ છે અને લીલો પણ છે. આ ઉપરાંત જે ફૂલ છે એના રંગ સફેદ અને જાંબલી છે. અને આ ઉપરાંત એની સાઈઝ આપણે જોઈએ છીએ કે આ ઊંચા છોડ છે અને નીચા છોડ છે. આમ આટલી ખાસિયતો એક જ વટાણાના છોડ છે એના જુદા જુદા આ રીતે એના પ્રકાર લઈ શકાય. અને આ કોઈ એક છોડના માની લો કે ગોળ બીજવાળા વટાણાનું પુંકેસરના પરાગરજ લીધી છે, તો ખરબચડાના સ્ત્રીકેસરના એનું અંડક લીધું છે અને બંને વચ્ચે ફલન થયું તો કેવા વટાણાના છોડ ઉત્પન્ન થાય એ રીતે પ્રયોગો કરેલા છે. આ 2 વિશે પ્રયોગ કરેલા છે. અહીં પ્રયોગ કરી શકાય, અહીં પ્રયોગ કરી શકાય. આ સિવાય આડી રીતે ઘણા બધા આના વટાણાના છોડ ઉપર પ્રયોગો છે એ કરી શકાય, જેથી કરીને એને વટાણાના છોડ છે એ પસંદ કરેલા છે. આમ મેન્ડલે શા માટે વટાણાના છોડ પસંદ કર્યા અને મેન્ડલની આપણે આખા માહિતી મેળવી. હવે ફરીથી આપણે આગળ હતા ત્યાં જોઈએ. આપણો ટોપિક છે 9.2.2 આનુવંશિક લક્ષણો માટેના નિયમો અને મેન્ડલનું યોગદાન. તો અહીં કહ્યું છે કે માનવમાં લક્ષણોની આનુવંશિકતાના નિયમો એ બાબત પર આધારિત છે કે માતા તેમજ પિતા બંને સમાન પ્રમાણમાં આનુવંશિક પદાર્થનું સંતતિ બાળકમાં સ્થળાંતરણ કરે છે. અહીં ખાસ જે આનુવંશિકતાના નિયમોમાં ખાસ કહ્યું છે કે માતા અને પિતા બંનેમાં સમાન પ્રમાણમાં આનુવંશિક પદાર્થોનું સંતતિની અંદર તો સ્થળાંતરણ થાય જ છે. તેનો અર્થ એ છે કે પ્રત્યેક લક્ષણ પિતા અને માતાના ડીએનએથી પ્રભાવિત હોઈ શકે છે. આમ પ્રત્યેક લક્ષણ માટે પ્રત્યેક સંતતિમાં બે વિકલ્પ હોય છે. તો પછી સંતાન કે સંતતિમાં કયું લક્ષણ જોવા મળે છે? 2 લક્ષણો હોઈ શકે, 2 વિકલ્પ હોઈ શકે છે, પ્રભાવી અને પ્રચ્છન્ન. જે પ્રભાવી હશે એ બાળકમાં દેખાશે, પ્રચ્છન્ન હશે એ દેખાશે નહીં, પરંતુ તેના જનીનોની અંદર તો સમાયેલું જોવા જ મળે છે. આગળ કહ્યું છે કે મેન્ડલ નામના વૈજ્ઞાનિકે આ પ્રકારના આનુવંશિકતાના કેટલાક મુખ્ય નિયમો પ્રસ્તુત કર્યા હતા. તેમના પ્રયોગો વિશે જાણવું અત્યંત રોચક છે કે તેમણે લગભગ શતાબ્દીથી પણ પહેલાં કર્યા હતા.
હવે ખાસ અહીં આપણે કહ્યું છે કે માનવમાં લક્ષણોની આનુવંશિકતાના નિયમો એ બાબત પર આધાર રાખે છે કે માતા તેમજ પિતા બંને સમાન પ્રમાણમાં આનુવંશિક પદાર્થ એટલે કે સંતતિમાં સ્થળાંતરણ કરે છે. તો તેના વિશે આપણે જોઈએ તો અહીં ખાસ અહીંયા એક ઉદાહરણ લઈએ. માની લો કે આ માતા છે, મધર છે અને આ ફાધર છે. અહીં માતાની અંદર આપણે જોઈએ છીએ કે 46 રંગસૂત્ર હોય છે, પિતાની અંદર પણ 46 રંગસૂત્ર હોય છે. હવે માતાની અંદર 46 રંગસૂત્ર હોય છે તો માતાના જે અંડકોષ છે એ અંડકોષ બને છે એની અંદર રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે એટલે કે 23 હોય છે અને બીજા અંડકોષની અંદર પણ 23 હોય છે. એ જ રીતે પિતાના જે શુક્રકોષ છે એમાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે 23 અને 23. આ અર્ધીકરણની ક્રિયા થાય છે જે આપણે પાર્ટ 1 અને 2 બંનેમાં આપણે સમજાવેલું છે. અર્ધીકરણની ક્રિયા થઈ અહીં અંડકોષ બને છે, આ શુક્રકોષ બને છે, આ અંડકોષ છે અને આ શુક્રકોષ છે. લિંગ નિષયન જે આપણે આગળ પ્રશ્ન આવશે ત્યારે વધારે ડિટેલમાં સમજશું. અહીં આપણે થોડો ઘણો ઉપર છેલ્લો ખ્યાલ મેળવી લઈએ. હવે જો માતાના આ એક અંડકોષ સાથે પિતાનું બીજું શુક્રકોષ જોડાય અને જે ફલિતાંડ બનાવે છે એ ફલિતાંડમાંથી આખું નવું બાળક છે એ ઉત્પન્ન થાય છે. તો અહીં માતાના 23 રંગસૂત્ર અને પિતાના 23 રંગસૂત્ર એટલે બાળકની અંદર ફરીથી અહીં 46 રંગસૂત્ર તૈયાર થાય છે જે અહીં એના માતા પિતા એટલે કે મનુષ્ય માટે જરૂરી એવા 46 રંગસૂત્ર અહીં બાળકમાં ઉત્પન્ન થયેલા જોવા મળે છે. જેથી બાળક છે એ માનવ જાતિનો જ ઉત્પન્ન થાય છે. એનું શરીર બંધારણ માનવ જાતિ જેવું જ છે, બીજા કોઈ ફેરફાર જોવા મળતા નથી. બોડી ડિઝાઇનમાં માત્ર ફેરફાર જોવા મળે છે અંદરના નાના નાના કે આંખનો રંગ છે, વાળનો રંગ છે, એના કાનની બૂટ છે, નાકનો આકાર છે, મોઢાનો આકાર છે, હાથના પગના આંગળા છે, એની ઊંચાઈ છે, એના પોતાનો રંગ છે, ધોળા છે કે કાળા છે, એ રીતે આવા બધા ફેરફાર છે એ જનનિક છે. એવા બધા ફેરફારો છે એ અહીં જોવા મળે છે. તો આના પરથી કહી શકાય કે માતા અને પિતા બંનેમાંથી જે લક્ષણો આવે છે એ બંને લક્ષણો કેવા, એના જે જનીનો છે રંગસૂત્ર છે એ કેવા હોય છે, સમાન જ હોય છે. હવે અહીં જે 23 રંગસૂત્ર માતાના છે, 23 રંગસૂત્ર પિતાના છે અને એમાંથી ફલિતાંડ રચાય છે. તો આનો અર્થ એવો થયો કે આ જે બાળક છે એ સંપૂર્ણ એના માતા જેવું નથી રહેતું કે સંપૂર્ણ એના પિતા જેવું નથી રહેતું. બંનેના રંગસૂત્ર ભેગા થાય એટલે બંનેમાંથી જે લક્ષણો પ્રભાવી હશે એ આ બાળકમાં ઉતરી આવશે. જો પિતાની આંખ ભૂરી હશે અને એ લક્ષણ પ્રભાવી હશે તો આ બાળકમાં પ્રભાવી થશે, તો આ બાળકની આંખ પણ ભૂરી થશે. તો આવા લક્ષણો છે એ એના બાળકમાં ઉતરી આવતા જોવા મળે છે. ઊંચાઈની વાત કરીએ તો અહીં પિતા છે એ ઊંચાઈવાળા છે, હાઇટવાળા છે અને માતા નીચા છે. તો બાળક જો ઊંચું ઉત્પન્ન થશે, બાળક ઊંચું થશે તો એનો અર્થ એવો છે કે પિતાનો વારસો એનામાં આવ્યો છે, એટલે કે ઊંચાઈનું લક્ષણ છે એ પ્રભાવી છે, જેથી એ બાળક ઊંચું થયું છે. આમ બંનેના લક્ષણો છે એ સરખા એ બાળકમાં ઉતરી આવે છે. પછી એ લક્ષણોમાંથી જે પ્રભાવી હોય એ લક્ષણ એ જાતિમાં દેખાઈ આવે છે અને પ્રચ્છન્ન હશે એ તેમાં રહેલું જ હશે, જે ગમે ત્યારે પ્રભાવી થઈ શકે. એની 5મી પેઢીમાં પણ થઈ શકે અને 7મી પેઢીમાં પણ થઈ શકે. તો આ રીતે આપણે જે આનુવંશિક લક્ષણો છે એના વિશેની વાત કરી ગયા કે પ્રત્યેક સંતતિમાં 2 વિકલ્પો હોય છે. આપણે ઊંચાઈની વાત કરીએ તો પિતા ઊંચા છે તો બાળક કાં તો પિતા જેવું ઊંચું થઈ શકે અથવા તો બાળક માતા જેવું નીચું થઈ શકે. જો ઊંચું થાય તો અહીં એમ કહી શકાય કે પિતાનું જે લક્ષણ છે એ પ્રભાવી થયું છે અને માતાનું નીચાનું લક્ષણ પ્રચ્છન્ન છે, જે તેના શરીરમાં તો છે જ. તો આ રીતે આપણે અહીં
આનુવંશિક લક્ષણો માટેના નિયમો, મેન્ડલનું યોગદાન વિશે જોયું, મેન્ડલનો ફાળો પણ આપણે જોયો. ત્યારબાદ એના વટાણા પરના છોડના પ્રયોગો છે એ આપણે આપણા નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.